બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જંબુસરમાં એક ગામમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરનાર નરાધમોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। જંબુસરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગલી રાત્રે સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક ગામની દિવ્યાંગ યુવતી સાથે રાત્રે ઘરમાં ઘૂસીને બે નરાધમોએ મોઢું દબાવી વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું છે। આ દરમિયાન પીડિતાની ભાભી જાગી જતા તેઓએ બૂમાબૂમ કરતા બંને આરોપીઓ ભાગી ગયા હતા। જંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। જંબુસર તાલુકાના એક ગામમાં આ દિવ્યાંગ યુવતી રાત્રે ઊંઘતી હતી ત્યારે ઘરમાં ઘૂસી આવેલા બે નરાધમોએ યુવતીને ધમકીઓ આપી જબરજસ્તી શરીર સુખ માણ્યું હતું। તે દરમિયાન યુવતીની ભાભી જાગી જતા બળાત્કાર ગુજાર્યા બાદ બંને નરાધમો ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં ગામ લોકો પણ દોડી આવ્યા હતા। બાદમાં બે યુવાનો ઈશ્વર રાઠોડ તેમજ વિજય રાઠોડ સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। દુષ્કર્મ ગુજાર્યા બાદ ફરાર થઈ ગયેલા જે અંગેની ફરિયાદ નોંધાતા જંબુસર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરીની માર્ગદર્શન અને સૂચના આધારે પીઆઈ એવી પાણમિયાને જરૂરી માર્ગદર્શન આપતા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।